નમસ્તે મિત્રો, છેલ્લા 2 દિવસથી એક જ રેન્જમાં આમ જો તો આ પૂરેપૂરું વીકની અંદર ગુરુવારના દિવસે પણ એક જ રેન્જની અંદર આપણું માર્કેટ જોવા મળી રહ્યું છે. નથી ઉપરનું રેન્જનું બ્રેકઆઉટ કે નથી નીચેના રેન્જની અંદર બહુ નીચે આવતું, પણ દરેકને એક જ પ્રશ્ન થતો હોય કે તો પછી આપણા પોર્ટફોલિયોની અંદર રેડ કલર જ જોવા મળી રહ્યો છે. એની પાછળનું શું કારણ? અને આ સિવાય વોરના કેવા ન્યૂઝ છે, સાથે ડિફેન્સ સ્ટોક્સને અંદર પણ એક સારા એવા ન્યૂઝ છે, અને સાથે ડિફેન્સની સ્ટોક કે જે બચાવ કરી રહ્યા છે કોઈ પણ પોર્ટફોલિયોને બચાવવા માટે કે એની અંદર જમ્પ જોવા મળી રહ્યો હોય. આ સિવાય ટ્રેન્ડના કંપનીના મેનેજમેન્ટ દ્વારા કેવું આઉટલુક છે આવનારા સમયનું, અને આ સિવાય પીએસયુ સ્ટોક બેંક સ્ટોકના ખાસ કરીને બે પીએસયુ બેંક છે એના રિલેટેડ કયા ન્યૂઝ છે, આ તમામ પોઈન્ટને આપણે ધ્યાન રાખીને આ વિડીયોમાં વાત કરશું. તો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ તો ઇન્ટરનેશનલ ચાલી રહેલા અત્યારે ઈરાન ઇઝરાયલના યુદ્ધમાં કે જેની અંદર અમેરિકાએ સારો એવો ફાળો દેખાવો બેકગ્રાઉન્ડની અંદર દેખાઈ રહ્યું છે. ગઈકાલે સારા એવા સ્ટેટમેન્ટ પણ જોવા મળી રહ્યા હતા ટ્રમ્પ દ્વારા અલગ અલગ ન્યૂઝ આપણને જોવા મળી રહ્યા છે કે જેની અસર આપણના ગ્લોબલી માર્કેટમાં અને આપણા માર્કેટની અંદર પડી રહી છે. મેઇન વસ્તુની મિત્રો વાત કરું તો જે સ્ટેટમેન્ટ છે કે આવનારા સમયની અંદર જે ઈરાન છે એ સરેન્ડર નથી થતું જોવા મળતું, એને લીધે ટ્રમ્પના અલગ અલગ પ્રકારના સ્ટેટમેન્ટ જોવા મળી રહ્યા છે. તો આ બધા સ્ટેટમેન્ટને ધ્યાનમાં લઈને આપણા માટે શું મહત્વનું છે કે ક્રૂડ ઓઇલનો જે ભાવ છે એ ખાસ અગત્યનું એક ચિહ્ન આપણને દેખાઈ રહ્યું છે કે આવનારા સમયની અંદર જો એ 80 પાર કે ઉપર જમ્પ જતું જોવા મળે તો આપણા માટે એક માર્કેટની અંદર ફરી વખત એક ડાઉનફોલ જોવા મળી શકે એવું બની શકે. હાલની દ્રષ્ટિએ 76 થી 77ની એવરેજમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ ચાલી રહ્યો છે. તો આ એક ગ્લોબલી ઇમ્પેક્ટ આપણા માર્કેટની અંદર લાગી રહી છે કે જેની અસર આપણા માર્કેટ એક ઉપર જવા નથી માંગતું કે નથી એટલું નીચે પણ જોવા માંગતું. આ સિવાય આજના દિવસે પણ સારા એવા ન્યૂઝ ફાઇટર જેટ વિશે, 5th જનરેશન ફાઇટર જેટ વિશે બનાવવા વિશેના એક બીડ પ્રાઇસ અલગ અલગ ભાવમાં સરકારી કંપનીઓ છે કે આ સિવાયની કોઈ પણ ઘરેલું ડોમેસ્ટિક જે આપણી ઇન્ડિયન ડિફેન્સ કંપનીઓ છે કે જે આવનારા સમયની અંદર 5th જનરેશન તૈયાર કરી શકે એની બીડ પ્રાઇસ માટે આજે જાહેરાત થયેલી હતી. ઓલ ઓવર જોશો તો મિત્રો આજના દિવસે ડિફેન્સ સ્ટોકમાં સારું એવું પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળી રહ્યું છે. સારી એવી રેલીનો ભાગ ભારત પાકિસ્તાનના યુદ્ધ વચ્ચે પછી પણ રેલી જોવા મળી. ત્યાર પછી ઈરાન ઇઝરાયલના ચાલી રહેલા યુદ્ધ દરમિયાન પણ સારી એવી રેલી જોવા મળી. પણ આજના દિવસે માર્કેટની અંદર ડિફેન્સ સ્ટોકમાં સારી એવું ઘટાડો આપણને જોવા મળી રહ્યો છે. આ 5th જનરેશનની વાત કરું મિત્રો તો એ લાંબા ગાળાની વસ્તુ છે. જે કોઈ બીડ પ્રાઇસની અંદર જે પણ કંપની ફાળો લેશે કે જે કંપનીઓ બીડ પ્રાઇસ કે આ બીડ વિન કરશે, ઓર્ડર મળશે એને, કે જે લાંબા ગાળે તૈયાર થતી વસ્તુ છે કે 5th જનરેશનનું જેટ વિમાન છે એ અત્યારે જેટ ફાઇટર છે એ ચીન અત્યારે બનાવેલું તૈયાર છે કે આવનારા સમયની અંદર એ પાકિસ્તાનને પણ એ વેચી શકે છે. તો એક ગવર્મેન્ટનો એક સારો એવો નિર્ણય છે કે જે આવનારા સમયની અંદર ડિફેન્સ સ્ટોકની અંદર સારો એવો ફાળો કહી શકે. આ સિવાય આજે એક ઓટો ક્ષેત્ર 2 દિવસની અંદર સારી એવી તેજી જોવા મળી છે કે જે વેલ્યુએશનના અત્યારે ઘણા સમયથી એક બેકગ્રાઉન્ડમાં રહેલા શેર છે કે જેની અંદર મહિન્દ્રા, હીરો મોટો, આઈસર મોટર અને મારુતિ કે જેની અંદર સારી એવી તેજી અત્યારે 2 દિવસથી જોવા મળી રહી છે. આ સિવાય વાત કરીએ તો ટાટા કન્ઝ્યુમર કે જે શેરની અંદર સારો એવો જમ્પ આજના દિવસે જોવા મળી રહ્યો છે. ઓલ ઓવર જો તો એક કન્ઝમ્પશન સ્ટોરી જે કહી શકીએ કે જે રેટ કટ વ્યાજદરની અંદર ગવર્મેન્ટ દ્વારા સારો એવો ઘટાડો આપણને જોવા મળી રહ્યો છે કે એને ધ્યાનમાં લઈને જે કન્ઝમ્પશન સ્ટોરીમાં કામ કરતી જે કંપનીઓ છે, આ સિવાય ક્વિક કોમર્સ ઉપર કામ કરતી કંપનીઓ કે જે સ્વિગી છે, ઝોમેટો છે, આજના દિવસે પણ એમાં સારો એવો માલનો ખરીદારી જોવા મળી રહી છે. ઓલ ઓવર વ્યૂ જોવો તો મિત્રો લાંબા ગાળે આ બધી જ કંપનીઓ છે એ સારું એવું રિટર્ન આપી શકે એવી ક્ષમતા ધરાવતી કંપનીઓ છે કે જેના નફાનો ભાગ છે એ ગ્રોથનો ભાગ છે એ સારો એવો ઉપર જોવા મળી રહ્યો છે. આ સિવાય ટ્રેન્ડ વિશે મિત્રો વાત કરું તો ટ્રેન્ડ કંપનીનો જે એવી કંપની છે કે છેલ્લા 5 વર્ષથી એક કન્ટિન્યુ પોઝિટિવ રિટર્ન આપતી કંપની હોય મિત્રો તો એ ટ્રેન્ડ કંપની છે. કંપનીના મેનેજમેન્ટ દ્વારા એવું ગાઈડલાઈન જોવા મળી રહ્યું છે કે જુડિયોની અંદર કે ઓલ ઓવર એના કંપનીના ગ્રોથની અંદર 20% જેટલો ગ્રોથ એનો કન્ટિન્યુ આવનારા 2026ના વર્ષની અંદર જોવા મળી શકે એમ છે.
2 દિવસની તેજી પછી આજે કંપનીના શેરના ભાવની અંદર સારો એવો આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. બાકી ઓલ ઓવર જોશો તો મિત્રો સારી એવી કંપની લોંગ ટર્મ લાંબા ગાળા માટે પસંદગી કરી શકાય એવી કંપની છે. આ સિવાય બીજા એક ન્યૂઝની વાત કરીએ તો મિત્રો કે પીએસયુ સ્ટોક જે 2 દિવસના પહેલાના મારા એક વિડીયોની અંદર મેં કવર કરેલો પોઈન્ટ હતો કે પીએસયુ બેંકની અંદર ગવર્મેન્ટ દ્વારા ઓએફએસ કે એ ડીમર્જર કે અલગ અલગ પ્રકારના ન્યૂઝ જોવા મળી શકે કે એમાંની 5 બેંક મેં ખાસ વાત કરી હતી જે ન્યૂઝ પ્રમાણે આપણને જોવા મળ્યા હતા કે સોર્સ દ્વારા જે ન્યૂઝ જોવા મળ્યા હતા કે ઇન્ડિયન ઓવરસીઝ બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, યુનિયન બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, સેન્ટ્રલ બેંક કે જે કંપનીઓની અંદર ગવર્મેન્ટનો કે ઇન્ડિયન ગવર્મેન્ટનો ભાગ છે જે એનું વેઇટેજ છે સેક્ટરમાં કે એ 75% ઉપર જોવા મળી રહ્યું છે કે આઈઓસી છે એમાં 94% ઇન્વેસ્ટમેન્ટ છે એ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાનું જોવા મળી રહ્યું છે. આ સિવાય બેંક ઓફ મહારાષ્ટ્રની અંદર 79% વેઇટેજ છે, યુનિયન બેંકમાં સારું એવું પણ વેઇટેજ છે, પંજાબ સિંધ બેંકની અંદર 93.85% વેઇટેજ જોવા મળી રહ્યું છે. આ સિવાય બીજી વાત કરું તો સેન્ટ્રલ બેંક કે જે બેંકની અંદર પણ 89.27% વેઇટેજ ગવર્મેન્ટનું પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાનું જોવા મળ્યું છે. એટલે કે એવો લેવા જો તો મોટા લાંબે ગાળે કે જે પણ સ્ટેજ છે એ 75% વધારે પ્રમોટર રાખી શકતા નથી કે આવનારા સમયમાં ડીમર્જર કે પછી કોઈ પણ રીતે ઓએફએસ આ બેંકોની અંદર આવી શકે. એટલા માટે એક પીએસયુ બેંકને ઓલ ઓવર માર્ક કરતા હશો મિત્રો લાંબા ગાળાની જર્ની માટે તો અત્યારે પીએસયુ સ્ટોક્સ બેંકની અંદર ખાસ જે આવનાર લાંબા ગાળે ઇન્વેસ્ટમેન્ટ કરવા ઈચ્છતા હોય તો આ બેંકો બહુ ધ્યાનમાં રાખવા જેવી છે. એમાંના લીડરશિપ વિશે વાત કરું તો મિત્રો કેનેરા બેંક, આ સિવાય એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જે લાંબા ગાળા માટે ખરીદી કરવા માટે અને સારું એવું ડિવિડન્ડ પણ આપતો છે અને એક સેફ્ટી સ્ટોક તમારા પોર્ટફોલિયો માટે બની રહે. કોઈ પણ પ્રકારની ભલામણ નથી મારા દ્રષ્ટિએ, પણ એક શીખવા માટે કે એજ્યુકેશન પર્પઝ માટે જ હું વાત કરી રહ્યો છું. આ સિવાય બીજી એક મુખ્ય પોઈન્ટની વાત મેં વાત કરી હતી એ શરૂઆતમાં જ કે ઓલ ઓવર માર્કેટની અંદર એક રેન્જમાં રહેતું જોવા મળ્યું છે, પણ એની સામે આપણો પોર્ટફોલિયો છે એ લાલ જોવા મળી રહ્યો છે. એની પાછળનું મુખ્ય કારણ આપણે જોશો તો મિડ કેપ અને સ્મોલ કેપની અંદર સારો એવો ઘટાડો જોવા મળ્યો છે. મિડ કેપ ઇન્ડેક્સ મિત્રો જોશો તો એની અંદર 1.5% 1.50%માં સારો એવો ઘટાડો એટલે કે એવરેજ 200 પોઈન્ટનો ઘટાડો અત્યારે આપણને જોવા મળી રહ્યો છે કે જેના લીધે આપણા માર્કેટની અંદર સારું એવું પ્રોફિટ બુકિંગનો દોર જોવા મળી રહ્યો છે. બાકી લાંબા ગાળે સારી એવી કંપનીની અંદર લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે સારું છે. બાકી ઓલ ઓવર જે ઇન્ટરનેશનલ લેવલે ઇકોનોમીની સિચ્યુએશન અત્યારે જે જોવા મળી રહી છે કે જેની અસર આપણા માર્કેટ ઉપર જોવા મળી છે. બાકી વ્યાજદર સારો આપણો ઘટાડો ગવર્મેન્ટ માટે ગવર્નર દ્વારા કરવામાં આવ્યો છે. આ સિવાય આપણું એક સ્ટેબલ માર્કેટ છે કે લાંબા ગાળે પણ સારું એવું રિટર્ન આપતો છે આપણું માર્કેટ છે. બાકી ઓલ ઓવર જો તો મિત્રો વિડીયોની અંદર સારા તમને પોઈન્ટ લાગ્યા હોય, આ સિવાય તમારા પોઈન્ટ દ્વારા કે તમારા મનમાં પણ કોઈ પણ પોઈન્ટ હોય કે શેર હોય છે, પ્રશ્ન હોય તો પણ રજૂ કરી શકો છો. એન્ડ સુધી મિત્રો વિડીયો જોયો છે. ખૂબ ખૂબ આભાર.